નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત આપણી વર્ચ્યુઅલ ચેનલ તપોવન સાયન્સ એકેડમીમાં હું રસાયણ વિજ્ઞાન શિક્ષક યશ જરીવાલા ચેપ્ટર નંબર 3ના કન્ટિન્યુડ લેક્ચર નંબર 3ની અંદર ફરી તમારું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે આપણે કેટલીક માહિતી મેળવી. એસ બ્લોકના તત્વો કોને કહેવાય, પી બ્લોકના તત્વો કોને કહેવાય, ડી બ્લોકના તત્વો કોને કહેવાય અને એફ બ્લોકના તત્વો કોને કહેવામાં આવે છે. આ દરેકે દરેક બાબત જે તમને શીખવી એ એમસીક્યુ માટે ખૂબ અગત્યની હતી. બરાબર. આજનો આપણો જે પહેલો ટોપિક છે વિદ્યાર્થી મિત્રો, કે આવર્ત અને સમૂહની અંદર જે પરમાણવીય ત્રિજ્યા છે એ પરમાણવીય ત્રિજ્યામાં કઈ રીતના ફેરફારો શક્ય બને છે એ વસ્તુ આપણે અહીંયા શીખવાની છે. હવે પહેલી વસ્તુ તમને અહીંયા બતાવી છે કે આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા પરમાણવીય ત્રિજ્યામાં થતા આપણે શું શોધવાના છે? ફેરફારો. સમજાય છે? ચલો, આવર્તની અંદર આપણે ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઈએ તો કોઈ પણ અણુ હોય એ મોટે ભાગે સહસંયોજક દ્વિપરમાણુક અણુ હોય, અને સહસંયોજક દ્વિપરમાણુક અણુમાં બે પરમાણુ કેન્દ્રો વચ્ચેના અંતરનું સરેરાશ અડધું મૂલ્ય એ પરમાણવીય ત્રિજ્યા તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. હવે જો અહીંયા એક આકૃતિ હું તમને ડ્રો કરીને બતાવું છું એટલે તમને સીધો આઈડિયા આવશે. આ તમારી પાસે સંલગ્ન બે પરમાણુ છે. બરાબર. આ પહેલા પરમાણુનું કેન્દ્ર, આ બીજા પરમાણુનું પરમાણુ કેન્દ્ર. બરાબર. અહીંથી આટલું અંતર એટલે અડધું મૂલ્ય થાય, અને અહીંથી આટલું અંતર એટલે બીજા અણુનું અડધું મૂલ્ય થાય. બરાબર. તો આ બંને દ્વારા તમને દર્શાવેલું જે ટોટલ અડધું મૂલ્ય છે, બરાબર, એને કહેવામાં આવે પરમાણવીય ત્રિજ્યા. અહીંથી આટલું એમ આ ટોટલ અંતરને કહેવામાં આવે પરમાણવીય ત્રિજ્યા. બરાબર. બેઝિકલી એક વસ્તુ તમે ધ્યાનમાં રાખજો કે કોઈ પણ અણુ હોય એમાં ઓછામાં ઓછા બે પરમાણુ અસ્તિત્વ ધરાવવા જોઈએ. હવે આને જે પરમાણવીય ત્રિજ્યા નામ આપ્યું છે એને સહસંયોજક ત્રિજ્યા કહેવાય. કારણ કે સહસંયોજક ત્રિજ્યામાં હંમેશા ઇલેક્ટ્રોનની શું થતી હોય છે? આપ-લે થતી હોય છે. શું થતી હોય છે વિદ્યાર્થી મિત્રો? આપ-લે થતી હોય છે. ઓકે, ચલો આપણે ક્લોરીન અણુ લઈએ તો ક્લોરીનના બે અણુના કેન્દ્ર વચ્ચેનું અંતર કેટલું છે? 198. એટલે આ ટોટલ અંતર છે એ 198 છે. તો એની પરમાણવીય ત્રિજ્યા એટલે 198 ભાગ્યા 2 એટલે 99 પિકોમીટર થાય. આ ટોટલ જે છે એ ટોટલ આખું અંતર થાય. બરાબર. પણ એનું અડધું મૂલ્ય એટલે એને પરમાણુની શું કહેવામાં આવે? ત્રિજ્યા કહેવામાં આવે. એ જ પ્રમાણે H2 અણુના બે કેન્દ્રો વચ્ચેનું અંતર વિદ્યાર્થી મિત્રો કેટલું છે? 0.74 એંગસ્ટ્રોમ છે. પણ એની પરમાણવીય ત્રિજ્યા એટલે આના અડધા કરી દઈએ એટલે 0.37 એંગસ્ટ્રોમ થશે. ઓકે, ચલો હવે આપણે ધાત્વીય સ્ફટિકની વાત કરીએ તો ધાત્વીય સ્ફટિકમાં પાસેના બે પરમાણુ કેન્દ્રો વચ્ચેના સરેરાશ અંતરના અડધા મૂલ્યને ધાતુ પરમાણુની ત્રિજ્યા અથવા તો ધાત્વીય ત્રિજ્યા તરીકે ઓળખવામાં આવે. બરાબર. ચલો, ધાત્વીય ત્રિજ્યા એટલે આ તમને સંલગ્ન બે પરમાણુ દેખાય છે. આ સંલગ્ન બે પરમાણુના કેન્દ્રથી તમે અડધું મૂલ્ય જે સૂચવો એને ધાત્વીય ત્રિજ્યા તરીકે ઓળખવામાં આવે. હવે માની લઈએ કે ઘન કોપરમાં બે સંલગ્ન કોપર પરમાણુ વચ્ચેનું અંતર એ 256 પિકોમીટર છે. તો કોપરની ધાત્વીય ત્રિજ્યા 256 ભાગ્યા 2 એટલે કેટલું જોવા મળે? 128 પિકોમીટર જેવું જોવા મળે. શું જોવા મળે? 128 પિકોમીટર. હવે બંધમાં જોડાયેલા ન હોય તેવા બે પરમાણુ વચ્ચેના અંતરના અડધા મૂલ્યને બોલો શું કહેવામાં આવે? વાન ડર વાલ્સ ત્રિજ્યા. એટલે આપણે 3 ત્રિજ્યા જોઈ. પહેલી પરમાણુની ત્રિજ્યા, બીજું ધાત્વીય ત્રિજ્યા અને ત્રીજું વાન ડર વાલ્સ ત્રિજ્યા. બરાબર. ચલો, એ કેવી રીતે જોવા મળે? હવે આને માની લો કે બે સંલગ્ન છે એટલે એને ધાત્વીય ત્રિજ્યા કહેવાય. સહસંયોજક ત્રિજ્યા એટલે એ તમને આ પ્રમાણે જોવા મળશે.
બરાબર. આ તમને સહસંયોજક ત્રિજ્યા, અને અહીંયા જે આવશે અડધું મૂલ્ય એને કહેવામાં આવશે પરમાણવીય ત્રિજ્યા. અને વાન ડર વાલ્સની અંદર માની લો કે આ એક અણુ છે અને એની સાથે આ બીજો અણુ છે, બરાબર. તો આ ટોટલ અંતર અને આ ટોટલ અંતર એ અણુનું અંતર છે, અને અહીંથી જે તમે જુઓ એ સંપૂર્ણ ટોટલ કઈ ત્રિજ્યા કહેવામાં આવે? વાન ડર વાલ્સ ત્રિજ્યા તરીકે ઓળખવામાં આવે. તો તમને અંતર કયું મોટું દેખાય છે? વાન ડર વાલ્સ ત્રિજ્યાનું. તો જુઓ, વાન ડર વાલ્સ ત્રિજ્યાનું અંતર વધારે, એનાથી ઓછું કયું? ધાત્વીય ત્રિજ્યા, અને સૌથી ઓછું કયું? સહસંયોજક ત્રિજ્યા. સમજાયું વિદ્યાર્થી મિત્રો? ઓકે, એટલે વાન ડર વાલ્સ ત્રિજ્યાનું અંતર મોટું હોય છે ધાત્વીય ત્રિજ્યા કરતાં, અને ધાત્વીય ત્રિજ્યાનું અંતર મોટું હોય છે સહસંયોજક ત્રિજ્યા કરતાં, બરાબર. ચલો હવે પર્ટિક્યુલર આપણે આવર્તની વાત કરવાની છે વિદ્યાર્થી મિત્રો. તો દરેક આવર્તમાં એક જ કન્ડિશન હોય, ડાબી બાજુથી જમણી બાજુ. તો ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઈએ એટલે ડેફિનેટલી શું વધે છે? પરમાણવીય ક્રમાંક. પરમાણવીય ક્રમાંક વધે તેમ કેન્દ્રનો વીજભાર પણ શું થાય? વધે. અને બીજી તરફ બાહ્ય કક્ષામાંના ઇલેક્ટ્રોનનો શું થાય છે? વધારો થાય છે. એટલે આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઈએ એટલે પરમાણવીય ક્રમાંક વધે, સાથે સાથે કેન્દ્રનો ધન વીજભાર વધે, અને બીજી તરફ બાહ્ય કક્ષામાંના ઇલેક્ટ્રોનનો શું થાય? વધારો થાય. કક્ષાનો ક્રમ બદલાતો નથી, પણ એ કક્ષાની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યામાં શું થાય છે? વધારો થાય. આથી ઇલેક્ટ્રોન કક્ષાનો આંક, જો અહીંયા લખ્યું છે ઇલેક્ટ્રોન કક્ષાનો આંક એટલે કે મુખ્ય ક્વોન્ટમ આંક, n વધતો નહીં હોવાથી કેન્દ્રથી ઇલેક્ટ્રોનનું અંતર ખાસ વધતું નથી, બરાબર. તમે લિથિયમથી નિયોન તરફ જશો તો લિથિયમથી નિયોન તરફ જતાં તમને પરમાણવીય ક્રમાંક તો વધશે, ઇલેક્ટ્રોનની સંખ્યા પણ વધશે, પણ મુખ્ય ક્વોન્ટમ આંકનું મૂલ્ય બદલાતું નથી. આ વાત થોડીક ધ્યાનમાં રાખજો. પરિણામે કેન્દ્રનો ધન વીજભાર વધવાથી ઇલેક્ટ્રોન ઉપર કેન્દ્રનું આકર્ષણ શું થાય છે વિદ્યાર્થી મિત્રો? વધે છે, જેને કારણે કક્ષાઓ શું થાય? સંકોચાય. અને સંકોચાવાને કારણે પરમાણુ ત્રિજ્યામાં બોલો શું જોવા મળે? ઘટાડો જોવા મળે. એટલે સાદી વાત થઈ ગઈ કે કોઈ પણ આવર્તમાં ડાબીથી જમણી તરફ જઈએ એટલે મુખ્ય ક્વોન્ટમાંક બદલાતો નથી, એટલે કેન્દ્રથી ઇલેક્ટ્રોનનું અંતર વધશે નહીં. અને જેમ જેમ ઇલેક્ટ્રોનની સંખ્યા વધતી જશે તેમ તેમ કેન્દ્ર ઉપર આકર્ષણ શું થતું જશે? વધતું જશે. અને ત્રિજ્યા પ્રમાણમાં શું થતી જશે? ઘટતી જશે. એટલે આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જઈએ તો પરમાણુ ક્રમાંક વધે છે તેમ પરમાણવીય ત્રિજ્યા ઘટે છે. ઓકે, તો આવર્ત 2 અને 3ના તત્વોની વાત કરીએ તો આવર્ત 2 અને 3ના તત્વોની અંદર પરમાણવીય ક્રમાંક વધે તેમ પરમાણવીય ત્રિજ્યા શું થાય? ઘટે, બરાબર. જુઓ, અહીંયા આવર્ત નંબર 2ના તત્વો એટલે લિથિયમથી ફ્લોરિન લઈએ, અને આવર્ત નંબર 3માં સોડિયમથી ક્લોરિન લઈએ. તો જુઓ, લિથિયમથી ફ્લોરિનમાં પરમાણવીય ત્રિજ્યા તમને ઘટતી જ જોવા મળશે, દેખાય છે. અને સોડિયમથી ક્લોરિન તરફ પણ પરમાણવીય ત્રિજ્યા તમને ક્રમશઃ ઘટતી જોવા મળશે. આનો મતલબ એવો થાય કે જો આવર્તમાં પરમાણવીય ક્રમાંક વધે તો કેન્દ્રથી ઇલેક્ટ્રોનનું અંતરમાં ખાસ વધારો નથી થતો, પણ ઇલેક્ટ્રોનની સંખ્યા વધવાથી કેન્દ્ર તરફી આકર્ષણ વધે છે, એટલે ત્રિજ્યા શું થાય? ઘટે. આ વાત સંપૂર્ણ ધ્યાન રાખજો, જે બહાર સાયન્સની અંદર પણ તમને કામ લાગશે. ઓકે, ચાલો અહીં આપણે આ ફક્ત કોષ્ટક જાણકારી માટે છે. હવે આલેખ પણ જાણકારી માટે છે, પણ આલેખ જરાક ફોકસ કરો, બરાબર. તમને અહીંયા પરમાણવીય ત્રિજ્યા વિરુદ્ધ પરમાણવીય ક્રમાંકનો આલેખ બતાવ્યો છે. જેમ પરમાણવીય ક્રમાંક વધતો જશે તેમ પરમાણવીય ત્રિજ્યા ક્રમશઃ શું થતી જશે? ઘટતી જશે. એટલે લિથિયમથી ફ્લોરિન તરફ જઈએ તો પરમાણવીય ત્રિજ્યા ક્રમશઃ શું થતી જાય છે? ઘટતી જાય છે, બરાબર. હવે પરમાણવીય ત્રિજ્યામાં પિકોમીટર પણ લઈ શકાય, એંગસ્ટ્રોમ પણ લઈ શકાય.
એટલે 1 પિકોમીટર બરાબર 10⁻⁻12 મીટર થશે. તો 1 એંગસ્ટ્રોમ બરાબર શું થશે? 100 પિકોમીટર. તો અહીંયા 1 એંગસ્ટ્રોમ બરાબર શું થાય? 10⁻12 મીટર. બરાબર, આ રીતે આપણે કન્સિડર કરી શકીએ. ઓકે, ચલો, તમારી પાસે એક કન્ડિશન એવી છે, અહીંયા 10⁻12 નહીં, 10⁻10 મીટર આવશે 1 એંગસ્ટ્રોમ. એટલે આ તો વાત થઈ ગઈ વિદ્યાર્થી મિત્રો આવર્તની. એટલે વાત ધ્યાનમાં રાખો, આવર્તમાં પરમાણવીય ત્રિજ્યા ઘટે જેમ પરમાણવીય ક્રમાંક વધે ત્યારે. ઓકે, આ એક બેઝિક રૂલ છે. હવે આપણે સમૂહ માટે જઈએ કે સમૂહ માટે પરમાણવીય ત્રિજ્યામાં શું તફાવત જોવા મળશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે 8મા નંબરનો પ્રશ્ન છે. 8મા નંબરનો પ્રશ્ન એ છે કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા તત્વોની પરમાણવીય ત્રિજ્યામાં શું થાય છે? વધારો. એ આપણે કારણ આપીને સમજાવવાનું છે. તો દરેક સમૂહમાં જેમ આપણે ઉપરથી નીચે તરફ જઈએ તેમ પરમાણવીય ક્રમાંક વધવાની સાથે મુખ્ય ક્વોન્ટમાંક n પણ વધે છે. તમે જુઓ, ગઈકાલે આપણે આલ્કલી ધાતુ વિશે વાત કરી, જેને આપણે સમૂહ નંબર 1ના તત્વો કહેતા હતા. તો આલ્કલી ધાતુમાં લિથિયમથી તમે ફ્રાન્સિયમ તરફ જતા હતા. તો જોજો, નિષ્ક્રિય વાયુની સાથે સાથે મુખ્ય ક્વોન્ટમાંક nની કિંમત પણ બદલાતી હતી, પણ ઇલેક્ટ્રોનની સંખ્યા બદલાતી નહોતી. બરાબર, મુખ્ય ક્વોન્ટમાંક બદલાય એટલે બહારની કક્ષાના ઇલેક્ટ્રોન, ધેરફોર યુ કેન સે સંયોજકતા ઇલેક્ટ્રોન એ કેન્દ્રથી દૂર જતા જાય. પરિણામે કેન્દ્રનો ધનવીજભાર વધવા છતાં ઇલેક્ટ્રોન પર કેન્દ્રનું આકર્ષણ ક્રમશઃ શું થાય છે? ઘટે છે. કારણ કે ઓલરેડી સમૂહની અંદર તમે જુઓ, બરાબર, તો સમૂહની અંદર આ કેન્દ્ર છે, કેન્દ્રથી આ ઇલેક્ટ્રોન છે. બરાબર, આ કેન્દ્રથી ઇલેક્ટ્રોન ધીમે 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 વધતો જ જાય. પરિણામે પરમાણવીય ત્રિજ્યામાં શું થાય? વધારો થાય. માની લો કે આ તમારી પાસે સપોઝ લિથિયમ છે. બરાબર, પછી માની લો કે આ સોડિયમ છે, તો બહારની કક્ષા થઈ. પછી માની લો કે આ પોટેશિયમ છે. એવું ખાલી એઝ્યુમ કરો. તો જુઓ, કેન્દ્રથી બહારની કક્ષાનું અંતર ધીમે ધીમે શું થતું ગયું? વધતું ગયું. એટલે પરમાણવીય ત્રિજ્યામાં શું થયો? વધારો. સો સમૂહની અંદર જેમ પરમાણવીય ક્રમાંક વધે તેમ ત્રિજ્યામાં શું થાય? વધારો થાય. બરાબર, ચલો, સમૂહ 1 અને 17ના તત્વોમાં પરમાણવીય ક્રમાંક વધે છે તેમ પરમાણવીય ત્રિજ્યા પણ વધે છે. હવે આ તમને જે કોષ્ટક બતાવ્યું છે એ ફક્ત જાણકારી માટે છે. પહેલાં સમૂહ 1ના તત્વો લિથિયમથી સીઝિયમ લઈએ. ફ્રાન્સિયમ એ રેડિયોએક્ટિવ તત્વ છે, એટલે કદાચ આને અભ્યાસ તરીકે ધ્યાનમાં નથી લીધું. તો જુઓ, પરમાણવીય ત્રિજ્યા વધે છે. બરાબર, આ સમૂહ 17ના તત્વો લઈએ. ફ્લોરિનથી એસ્ટેટિન. બરાબર, તો પરમાણવીય ત્રિજ્યા ક્રમશઃ શું થાય છે? વધે છે. પોઈન્ટ ટુ બી નોટેડ. બરાબર, હવે એનો ગ્રાફ જોઈ લઈએ. તો ગ્રાફ તમને અહીંયા દેખાય જ છે. બરાબર, કે પરમાણવીય ત્રિજ્યા વિરુદ્ધ પરમાણવીય ક્રમાંકનો આલેખ. આ તમારી પાસે સમૂહ 1ના તત્વો છે. લિથિયમથી જેમ જેમ સીઝિયમ તરફ જાઓ છો તેમ તેમ પરમાણવીય ક્રમાંક ક્રમશઃ શું થાય છે? વધે છે. તમે ફ્લોરિનથી આયોડિન તરફ જાઓ છો તો ધીમે ધીમે પરમાણવીય ત્રિજ્યા શું થાય છે? વધે છે. અહીંયા પરમાણવીય ક્રમાંક વધે તો સાથે સાથે પરમાણવીય ત્રિજ્યામાં પણ શું થાય? વધારો થાય. તો આમ બે રીતના આલેખ છે. પણ એક વાત ધ્યાનમાં રાખો કે લિથિયમ કરતાં ફ્લોરિનની ત્રિજ્યા ઓછી છે. કેમ? કારણ કે લિથિયમ અને ફ્લોરિન તો એક જ આવર્તના તત્વો છે, સેકન્ડ આવર્તના, જે આપણે હમણાં આગળ જોયું. બરાબર, તો લિથિયમ કરતાં ફ્લોરિનની ત્રિજ્યા તો કેવી આવશે? ઓછી આવશે. એ જ પ્રમાણે સોડિયમથી ક્લોરિન પણ એક જ આવર્તના તત્વો છે, તો સોડિયમ કરતાં ક્લોરિનની પરમાણવીય ત્રિજ્યા પણ કેવી આવશે? ઓછી આવશે. પોઈન્ટ્સ ક્લિયર થાય છે? બરાબર, તો આ વસ્તુ તમારે થોડીક ધ્યાનમાં રાખવાની. પણ ફ્લોરિન અને ક્લોરિન એક જ સમૂહના તત્વો છે, એટલે જેમ તમે પરમાણવીય ક્રમાંક સમૂહમાં વધારો તેમ ફ્લોરિનથી આયોડિન તરફ પરમાણવીય ત્રિજ્યામાં શું થાય? વધારો થાય. તો આ વાત થઈ ગઈ સમૂહમાં. સો વિદ્યાર્થી મિત્રો, એક બાબત તમારે ધ્યાનમાં રાખવાની, આવર્તમાં પરમાણવીય ક્રમાંક વધે એટલે ત્રિજ્યા ઘટે. બરાબર, અને સમૂહમાં પરમાણવીય ક્રમાંક વધે તો ત્રિજ્યામાં શું થાય? વધારો થાય. ઓકે, તો આ વસ્તુ તમને ઓલરેડી પરમાણવીય ત્રિજ્યા માટે સાબિત કરી શકો છો. હવે વિદ્યાર્થી મિત્રો, જ્યારે કોઈ પરમાણુમાંથી આયન બને
તો આયન બે રીતના જ બનતા હોય છે. એક બને છે ધન આયન અને બીજો બને છે ઋણ આયન. તો જ્યારે ધન આયન અને ઋણ આયન બનતા હોય તો તે પોતાના પરમાણુ એટલે કે પોતાના જનક પરમાણુ સાથે ત્રિજ્યાની બાબતની અંદર કેવી રીતે જુદાપણું દર્શાવે છે એની આપણે અહીં માહિતી મેળવવાની છે. તો આપણે એ માહિતી મેળવીએ. તો આયનીય ત્રિજ્યા વિશેની માહિતી મેળવીશું. અથવા ધન આયનનું કદ એ તેના જનક પરમાણુથી ઓછું શા માટે હોય છે અને ઋણ આયનનું કદ એ તેના જનક પરમાણુથી વધુ શા માટે હોય છે એ અહીંયા માહિતી આપણે મેળવવાની છે. આયનીય ત્રિજ્યા કહે તો પણ તમારે જવાબ તો આનો આ જ લખવાનો. બરાબર. તો હવે આપણે આયન કેવી રીતે બને? તો સામાન્ય રીતે પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયન અને ઇલેક્ટ્રોન મેળવીને ઋણ આયન બનાવવાની ક્ષમતા ધરાવે છે. મતલબ કે કોઈ પણ પરમાણુ જ્યારે ઇલેક્ટ્રોન ગુમાવે તો એ ધન આયન બનાવે, ઇલેક્ટ્રોન મેળવે તો એ ઋણ આયન બનાવવાની વૃત્તિ ધરાવે છે. હવે ધન આયન એ તેના જનક પરમાણુ કરતાં કેવો હોય? નાનો હોય. કેમ? તો જેમ ધન આયન બને તેમ ઇલેક્ટ્રોન જનક પરમાણુ કરતાં ઓછા થઈ જાય ત્યારે તેમનો કેન્દ્રીય વીજભાર કેવો હોય છે? સમાન હોય છે. એટલે કે અસરકારક કેન્દ્રીય વીજભાર ધન આયનમાં તેના જનક પરમાણુ કરતાં વધારે હોય. બરાબર. મૂળ કેન્દ્રીય વીજભાર સમાન હોય પણ અસરકારક કેન્દ્રીય વીજભાર એ ધન આયનમાં જનક પરમાણુ કરતાં કેવો હોય? વધારે હોય. કેમ? તો આપણે એમને એક ઉદાહરણ દ્વારા સમજીશું. તો ધન આયનનું કદ એ તેના જનક પરમાણુ કરતાં કેવું હોય છે? ઓછું હોય છે. દાખલા તરીકે સોડિયમની અંદર 11 પ્રોટોન, કારણ કે એનો પરમાણુય ક્રમાંક 11 છે. તો સોડિયમમાં 11 પ્રોટોન એ 11 ઇલેક્ટ્રોનને આકર્ષે છે. જ્યારે Na+ની અંદર પ્રોટોન તો એટલા ને એટલા જ રહે. તો 11 પ્રોટોન એ 10 ઇલેક્ટ્રોનને આકર્ષે છે. તો હવે Na+ની આયનીય ત્રિજ્યા 95 પિકોમીટર અને સોડિયમની પરમાણુય ત્રિજ્યા 186 પિકોમીટર છે. એ યાદ રાખવાની છે. બરાબર. તમારે કંઈ એને પર્ટિક્યુલર કે ગોખી નથી નાખવાની કે આ છે, થોડું ઘણું મૂલ્ય આમ તેમ હશે તો ચાલશે. બરાબર. હવે જુઓ, 11 પ્રોટોન 11 ઇલેક્ટ્રોનને આકર્ષે અને 11 પ્રોટોન 10 ઇલેક્ટ્રોનને આકર્ષે. તો Naમાં 11 પ્રોટોન 11 ઇલેક્ટ્રોનને આકર્ષે છે, Na+માં 11 પ્રોટોન 10 ઇલેક્ટ્રોનને આકર્ષે છે. તો જુઓ, પ્રોટોનની સંખ્યા સમાન છે બંનેમાં એટલે કેન્દ્રીય વીજભાર સમાન હશે. પણ પ્રોટોન જેમ ઇલેક્ટ્રોનની સંખ્યા ઓછી આવશે તેમ એનો અસરકારક કેન્દ્રીય વીજભાર, તો અસરકારક કેન્દ્રીય વીજભારને ઝેડ ઇફેક્ટિવ તરીકે ઓળખવામાં આવે. ઝેડ ઇફેક્ટિવ એટલે શું? બરાબર. તો અસરકારક કેન્દ્રીય વીજભાર એટલે પરમાણુ કેન્દ્રથી બહારની કક્ષા સિવાયના અંદરની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન વચ્ચેનું આકર્ષણ. તો જ્યારે તમે 10 ઇલેક્ટ્રોન કરશો તો એ 11 ઇલેક્ટ્રોન માટે તો અંદરની કક્ષા થઈ જશે. બરાબર. તો જેમ ઇલેક્ટ્રોનની સંખ્યા ધન આયનમાં ઓછી તો તે સમાન વીજભારની સાથે અસરકારક કેન્દ્રીય વીજભાર તરીકે જોવા મળશે. તો Na+નો ઝેડ ઇફેક્ટિવ કેવો હશે? વધારે. પણ મૂળ કેન્દ્રીય વીજભાર કેવો હશે? સમાન. બરાબર. તો ધન આયનની ત્રિજ્યા ચલે છે 1/ધન વીજભારનું પ્રમાણ ચલે છે 1/ અસરકારક કેન્દ્રીય વીજભાર. ઓકે. તો આ વસ્તુ તમને અહીંયા જોવા મળશે. એટલે ધન આયનની ત્રિજ્યા ત્યારે જ વધારે હોય જ્યારે ધન વીજભારનું પ્રમાણ ઓછું હોય. એ જ રીતે અસરકારક કેન્દ્રીય વીજભારનું પ્રમાણ પણ ઓછું ત્યારે ધન આયનની ત્રિજ્યા કેવી હશે? વધારે. પણ ધન આયનની ત્રિજ્યા ઓછી ક્યારે હોય? જ્યારે ધન વીજભારનું પ્રમાણ વધારે હોય, અસરકારક કેન્દ્રીય વીજભારનું પ્રમાણ વધારે હોય. એટલે વ્યસ્ત સંબંધ છે. હવે આપણે ઋણ આયન માટે વાત કરીએ. તો ઋણ આયનનું કદ તેના જનક પરમાણુ કરતાં કેવું છે? મોટું. કારણ કે તેની પાસે ઇલેક્ટ્રોન કેવા છે? વધુ છે. કારણ કે ઋણ આયન પાસે તેના જનક પરમાણુ કરતાં કેવા ઇલેક્ટ્રોન હોય? વધારે. જ્યારે તેમનો કેન્દ્રીય વીજભાર કેવો હોય? સમાન હોય. એટલે કે ઋણ આયનમાં અસરકારક કેન્દ્રીય વીજભાર તેના જનક પરમાણુ કરતાં કેવો હોય? ઓછો હોય. આથી ઋણ આયનનું કદ જનક પરમાણુ કરતાં વધારે. એટલે ઋણ આયનનું કદ અથવા ત્રિજ્યા એ તેના જનક પરમાણુ કરતાં વધારે હોય, પણ ધન આયનનું કદ અથવા એની ત્રિજ્યા એ ઓલરેડી તેના જનક પરમાણુ કરતાં ઓછી હોય. જેમ કે ફ્લોરિનમાં 9 પ્રોટોન 9 ઇલેક્ટ્રોનને આકર્ષે, જ્યારે F- માં 9 પ્રોટોન એ 10 ઇલેક્ટ્રોનને આકર્ષે છે. જેથી F- ની ત્રિજ્યા કેટલી?
136 પિકોમીટર અને ફ્લોરિનની પરમાણુય ત્રિજ્યા કેટલી 64 પિકોમીટર છે. હવે જુઓ બંનેમાં કેન્દ્રીય વીજભાર તમને અહીંયા સમાન જ દેખાય છે 9 પ્રોટોન. તો 9 પ્રોટોન 9 ઇલેક્ટ્રોનને આકર્ષે અને 9 પ્રોટોન 10 ઇલેક્ટ્રોનને આકર્ષે. તો અહીં ઓલરેડી અસરકારક કેન્દ્રીય વીજભાર વધી જશે. તો ઋણ આયન કરતાં જનક પરમાણુમાં અસરકારક કેન્દ્રીય વીજભાર વધારે હોય એટલે ઋણ આયનનું કદ કેવું થાય? મોટું થાય. બરાબર. પણ કેટલાક પરમાણુઓ કે આયનો એવા હોય કે જે સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીઝ હોય. બરાબર. તો તેની અંદર આપણે કદ કેવી રીતે નક્કી કરી શકીએ તો એની માહિતી મેળવીએ. તો પહેલાં આપણે એની વ્યાખ્યા મેળવી દઈએ કે કેટલાક પરમાણુઓ અને આયનોમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન જોવા મળે છે અને સમાન જોવા મળવાને કારણે તેને સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીસ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા આપણે એક પ્રશ્ન લઈએ. K+Cl-S-2 અને Ca+2ને કારણ આપી કદના ઉતરતા ક્રમમાં ગોઠવો. ચલો પોટેશિયમનો પરમાણુય ક્રમાંક 19માંથી એક ઇલેક્ટ્રોન દૂર કરો એટલે 18 થાય. Clનો પરમાણુય ક્રમાંક 17માં એક ઇલેક્ટ્રોન દાખલ કરો એટલે 18 થાય. તો અહીંયા જુઓ તો 4 અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન છે 18, પરંતુ તેમની ત્રિજ્યાઓ કેવી હોય? જુદી જુદી, કારણ કે તેઓ જુદો જુદો કેન્દ્રીય વીજભાર ધરાવતા હોય છે. બરાબર. હવે કન્ડિશન જોઈએ તો ધન આયન પાસે વધારે શું હોય? ધન વીજભાર. તો અસરકારક કેન્દ્રીય વીજભાર પણ શું થાય? વધે. પરિણામે ત્રિજ્યા નાની થાય. પણ ઋણ આયન પાસે ઋણ વીજભાર વધુ હોય એટલે અસરકારક કેન્દ્રીય વીજભાર ઘટે એટલે ત્રિજ્યા કેવી થાય? મોટી થાય. તો સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીસમાં તમને એટલી વાત સમજાવી દઉં. જેમ ઋણ આયનમાં ઋણ વીજભાર મોટો તેમ ત્રિજ્યા સૌથી વધારે અને જેમ ધન આયનની અંદર ધન વીજભાર મોટો તેમ ત્રિજ્યા ઓછી. તો ચલો અહીંયા સલ્ફરની વાત કરીએ તો એનો 16 પરમાણુય ક્રમાંક થાય જે 16 પ્રોટોન 16 ઇલેક્ટ્રોનને આકર્ષે. ત્યારે S-2માં 16 પ્રોટોન 18 ઇલેક્ટ્રોનને આકર્ષે. Clમાં 17 પ્રોટોન 17 ઇલેક્ટ્રોનને આકર્ષે. જ્યારે Cl-માં 17 પ્રોટોન એ 18 ઇલેક્ટ્રોનને આકર્ષે છે. પોટેશિયમમાં 19 પ્રોટોન એ 19 ઇલેક્ટ્રોનને આકર્ષે. જ્યારે K+માં 19 પ્રોટોન એ 18 ઇલેક્ટ્રોનને આકર્ષે છે. કેલ્શિયમમાં 20 પ્રોટોન એ 20 ઇલેક્ટ્રોનને આકર્ષે. જ્યારે કેલ્શિયમ આયનમાં 20 પ્રોટોન એ 18 ઇલેક્ટ્રોનને આકર્ષે છે. તો તમે એક વસ્તુ જોઈ લો. બરાબર. આ બંને એક જ આવર્તના તત્વો છે. આમ જોવા જાય તો હા, આ બંને એક જ આવર્તના તત્વો છે, જ્યારે આ બંને એક જ આવર્તના તત્વો છે. તો મેં તમને શું કીધું કે સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીસમાં જેમ ઘટક પર ઋણ વીજભાર વધુ તેમ ત્રિજ્યા મોટી અને ધન આયનની અંદર જેમ ધન વીજભાર મોટો તેમ ત્રિજ્યા ઓછી. તો ડેફિનેટલી હવે તમને ખબર પડી ગઈ હશે કે આ S-2 છે ને આ Cl-1 છે તો આનો ઋણ વીજભાર મોટો છે. આ K+1 છે ને આ Ca+2 છે ડેફિનેટલી. તો આની ત્રિજ્યા સૌથી ઓછી આવશે. તો તમે એ જ ક્રમ અહીંયા આઈડેન્ટિફાઈ કરશો. જોઈએ આપણે શું છે ક્રમ. તો જુઓ અહીં બધાની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા તો તમને સમાન દેખાય છે 18, પણ કેન્દ્રીય ધન વીજભાર કેવો છે વિદ્યાર્થી મિત્રો? જુદો જુદો છે. રેડી. ચલો Ca+2માં 20 પ્રોટોનનું 18 ઇલેક્ટ્રોન ઉપર આકર્ષણ સૌથી વધારે છે, જ્યારે S-2માં 16 પ્રોટોનનું 18 ઇલેક્ટ્રોન ઉપર આકર્ષણ સૌથી ઓછું. બરાબર. હવે આકર્ષણ પર તમે કદાચ ન ખબર પડે તો મેં તમને જે સિસ્ટમ શીખવાડી કે જેમ ઋણ આયનમાં ઋણ વીજભાર મોટો તેમ ત્રિજ્યા મોટી, જેમ ધન આયનમાં ધન વીજભાર વધારે તેમ ત્રિજ્યા ઓછી. તો ચલો આ બે ઋણ આયન છે, તો આ બે ઋણ આયનની અંદર આનો ઋણ વીજભાર વધારે છે -2 એટલે આની ત્રિજ્યા મોટી આવશે. આ બે ધન આયન છે. ઓકે. તો ધન આયનમાં આનો ધન વીજભાર વધારે છે એટલે આની ત્રિજ્યા આના કરતાં નાની આવશે. હવે રહી આ બેની વાત, Cl- અને K+. તો આ ધન આયન છે ને આ ઋણ આયન છે. ડેફિનેટલી ઋણ આયનનું કદ કેવું હોય? મોટું, એટલે કે ત્રિજ્યા કેવી હોય? મોટી. સમજાઈ ગયું? ચાલો એ જ પ્રમાણે આપણને એક બીજો પ્રશ્ન આપ્યો છે. બરાબર. કે Na+, Mg+2, L+3, F-O-2 ને C-4 એને કારણ આપી કદના ચડતા ક્રમની અંદર આપણે ગોઠવવાના. ચડતા ક્રમ એટલે નાનાથી મોટા કદ તરફ આપણે જઈશું. બરાબર. તો આપણે જાણીએ છીએ, અત્યારે જોયું કે તટસ્થ પરમાણુ કરતાં તેના ધન આયનનું કદ કેવું હોય? નાનું હોય. જ્યારે તટસ્થ પરમાણુ કરતાં તેના ઋણ આયનનું કદ કેવું હોય? મોટું હોય છે. બરાબર. ચલો હવે આ કન્ડિશન જે ઓલરેડી છે, બરાબર, એ દરેકની અંદર 10 ઇલેક્ટ્રોન જ છે.
દરેક આયનની અંદર કેટલા ઇલેક્ટ્રોન છે? 10 ઇલેક્ટ્રોન, બરાબર. તો તમારે એટલી વસ્તુ ધ્યાનમાં રાખવાની કે દરેકમાં 10 ઇલેક્ટ્રોન હોવાથી આપણે પરમાણુવીય ત્રિજ્યા અથવા તો પરમાણુના કદ વિશેની આપણે માહિતી મેળવવાની. તો ડેફિનેટલી જેનો ધન વીજભાર મોટો એની ત્રિજ્યા નાની અને જેનો ઋણ વીજભાર વધારે એની ત્રિજ્યા મોટી. તો ચલો આ માની લો તમારી પાસે 3 ધન આયન છે. તો Al+3 Mg+2 અને Na+. તો આનો ધન વીજભાર વધારે એટલે ત્રિજ્યા ઓછી થશે, એટલે બોલો લેસ ધેન આવી જશે. એટલે આની ત્રિજ્યા આ બંને કરતાં વધી જશે. હવે ઋણાયન લખી દો. તો ઋણાયનમાં આનો વીજભાર સૌથી મોટો છે, બરાબર. એટલે F-O-2 ને C-4. તો આની ત્રિજ્યા સૌથી મોટી, આની ત્રિજ્યા સૌથી નાની. તો ચિહ્ન કેવું આવશે? લેસ ધેન. આવું ફક્ત વિદ્યાર્થી મિત્રો કોના માટે જોવા મળે છે? એ ફક્ત ને ફક્ત સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીઝ માટે જોવા મળે. આ બધું લખાણ તમે વાંચી લેજો જાતે, કારણ કે હવે તમને સમજ પડી જશે. ઓકે, ન ખબર પડે તો એક આકૃતિ ફિગર ડ્રો કરી શકો છો. અહીંયા એક જ પરમાણુ માટે કેન્દ્ર લેવાનું, કેન્દ્રની બાજુમાં બાહ્યતમ કક્ષા લેવાની, એટલે તમને ખબર પડી જશે કે કોનું અંતર વધારે છે ને કોનું અંતર ઓછું છે. કારણ કે આની અંદર જેટલી તમે સેલ્ફ સ્ટડી કરશો આ ટોપિક લેવલ ઉપર, એટલે કે ફક્ત પરમાણુવીય ત્રિજ્યાના આયનીય ત્રિજ્યાના લેવલ ઉપર, ત્યાં તમને વધારે બેનિફિટ થશે. ઓકે, ચલો હવે આપણે લઈએ સૌથી અગત્યનો પ્રશ્ન છે કે Mg+2 Al+3ના કદની આપણે શું કરવાની છે? ચર્ચા કરવાની છે. તો આપણે એ જાણીએ છીએ કે મેગ્નેશિયમનું કદ મોટું છે અને એલ્યુમિનિયમનું કદ નાનું હશે. કેમ? કારણ કે આ બંને એક જ આવર્તના તત્વો છે અને જેમ આવર્તમાં પરમાણુવીય ક્રમાંક વધે તેમ કદ નાનું થાય, બરાબર. તો જુઓ, મેગ્નેશિયમ અને એલ્યુમિનિયમ એ એક જ આવર્ત નંબર 3માં આવેલા છે અને એક જ આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઈએ તો પરમાણુવીય ત્રિજ્યામાં શું થાય છે? ઘટાડો. એટલે એલ્યુમિનિયમ લેસ ધેન મેગ્નેશિયમ થશે અથવા મેગ્નેશિયમ ઇઝ ગ્રેટર ધેન શું થશે? એલ્યુમિનિયમ. ચલો આ બેનો ક્રમ તો નક્કી થઈ ગયો જે તેમના આયન માટે તટસ્થ પરમાણુ છે. હવે જઈએ આગળ. તો સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીસ, કારણ કે આ બંને સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીસ થશે. બંનેમાં 10 ઇલેક્ટ્રોન થયા. જો આમાં 12માંથી 2 ઓછા થાય એટલે 10, આમાં 13માંથી 3 ઇલેક્ટ્રોન ઓછા થાય એટલે એ પણ શું આવશે? 10 ઇલેક્ટ્રોન આવશે. તો સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીસમાં ધન વીજભાર વધતો જાય તેમ ત્રિજ્યા ઘટતી જાય. તેથી પરિણામે Al+3 અને Mg+2. તો Al+3 અને Mg+2માં કદ કોનું મોટું આવશે? Mg+2નું. હવે ધન આયનોના કદ તેના જનક પરમાણુ કરતાં કેવા હોય? નાના. સો Mg+2નું કદ Mg કરતાં નાનું અને Al+3નું કદ Al કરતાં નાનું. ક્લિયર? ચલો Mg+2માં અસરકારક કેન્દ્રીય વીજભાર એલ્યુમિનિયમ કરતાં પણ કેવો હોય? ઓછો હોય, બરાબર. કેવી રીતે ખબર પડી? તો આમાં 12 પ્રોટોન એ 10 ઇલેક્ટ્રોનને આકર્ષે અને આની અંદર 13 પ્રોટોન એ 13 ઇલેક્ટ્રોનને આકર્ષે. મતલબ પ્રોટોનની સંખ્યા તો વધી ગઈ ને. જેમ પ્રોટોનની સંખ્યા વધે તેમ અસરકારક કેન્દ્રીય વીજભાર પણ વધે. સો અહીંયા લઈ લઈએ Al+3. સો Al+3 ઇઝ લેસ ધેન શું આવશે? Mg+2. કારણ કે આનો વીજભાર વધારે છે, આનો વીજભાર ઓછો છે, એટલે આની ત્રિજ્યા કેવી આવશે? બોલો મોટી આવશે, બરાબર. એટલે Al+3 લેસ ધેન Mg+2. જો તેના તટસ્થ પરમાણુમાં Mgનું કદ મોટું હોય ને Alનું કદ નાનું હોય તો તેના આયન માટે પણ Al+3નું કદ નાનું હોય, Mg+2નું કદ મોટું હોય. ટૂંકમાં સૌથી નાનું કદ કોનું? Al+3નું. એનાથી મોટું કદ કોનું? Mg+2નું. એનાથી મોટું કદ કોનું? એલ્યુમિનિયમનું. અને એનાથી મોટું કદ કોનું આવશે? મેગ્નેશિયમનું, બરાબર. ચલો આ તો તમે Al+3 ને Mg+2ની વાત કરી. હવે કમ્પેરિઝન આપણે કરીએ Al અને Mg+2, બરાબર. ચલો Al અને Mg+2ની વાત કરીએ તો આની અંદર 12 પ્રોટોન એ 10 ઇલેક્ટ્રોનને આકર્ષે અને અહીંયા 13 પ્રોટોન એ 13 ઇલેક્ટ્રોનને આકર્ષે. સો ડેફિનેટલી અહીં અસરકારક કેન્દ્રીય વીજભાર અને આની અંદર અસરકારક કેન્દ્રીય વીજભાર તમારે નક્કી કરવો પડે. તો આની અંદર અસરકારક કેન્દ્રીય વીજભાર વધે, આમાં ઓછો હોય એટલે આની ત્રિજ્યા કેવી આવશે? વધારે. Al ઇઝ ગ્રેટર ધેન Mg+2. તો આ રીતે તમે સંપૂર્ણ ક્રમની માહિતી મેળવી શકો. તો સૌથી નાનું કદ તમને ખબર છે ધન આયનનું, સૌથી મોટું કદ તટસ્થ પરમાણુનું, બરાબર. તો ચલો તમારે શું કરવાનું ખબર? Al+3 કરતાં Mg+2નું કદ મોટું,
તો પહેલાં આ બેમાં લેસ ધેન ચિહ્ન મૂકી દેવાનું, પછી આ બેની કમ્પેરિઝન કરવાની. એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમમાં મેગ્નેશિયમનું કદ મોટું એટલે અહીંયા પણ લેસ ધેન ચિહ્ન મૂકી દેવાનું. હવે વાત રહી Mg+2 અને એલ્યુમિનિયમની, બરોબર. તો આમાં 12 પ્રોટોન 10 ઇલેક્ટ્રોનને આકર્ષે, આમાં 13 પ્રોટોન 13 ઇલેક્ટ્રોનને આકર્ષે. તો અહીંયા અસરકારક કેન્દ્રીય વીજભાર શું થઈ જાય? વધી જાય. અહીંયા શું આવશે? લેસ ધેન. સમજાયું? તો બસ આ જ રીતે આપણે કોઈ પણ સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીસ કે કોઈ પણ જુદા જુદા પરમાણુ કે તેના આયનોની પરમાણુય ત્રિજ્યા તથા કદની સરખામણી કરી શકીએ. મિત્રો આ પણ MCQના ટોપિક છે, કારણ કે આ ચેપ્ટરની અંદર એક વાત ધ્યાનમાં રાખજો, JEE હોય, નીટ હોય કે પછી આપણે ગુજરાત બોર્ડના MCQ હોય, એમની અંદર તમારી પાસે જેટલા કન્સેપ્ચ્યુઅલ થિંકિંગ હશે એટલું તમે આ ચેપ્ટરની અંદર તમે પોતાનું માઇન્ડ ચલાવી શકશો. હા, પણ જે થિયરી રોજ ચાલે છે એને તમારે રોજ વાંચન કરવી પડશે. આ વાત થોડીક ધ્યાનમાં રાખજો. વિદ્યાર્થી મિત્રો, આપણે આજનો લેક્ચર અહીં પૂર્ણ કરીએ છીએ, કારણ કે આજનો ટોપિક પણ ખૂબ અગત્યનો હતો. હવે આપણે રોજ એક એક ગુણધર્મ નક્કી કરીશું. આજે આપણે પરમાણવીય ત્રિજ્યા અને આયનીય ત્રિજ્યાનો ગુણધર્મ શીખી ગયા. આવતીકાલના લેક્ચરની અંદર આપણે એક બીજો ગુણધર્મ શીખીશું, આયનીકરણ એન્થાલ્પી. બરાબર. એનું રીઝન છે કે જો તમે બધા જ ગુણધર્મ એક જ દિવસે શીખી લેશો તો દરેક ગુણધર્મને યાદ રાખવા માટે તમને થોડોક સમય જોઈશે. ઓકે, એટલે આ લેક્ચર આપણે અહીં પૂર્ણ કરીએ છીએ. અને મિત્રો, એક પણ લેક્ચર સ્કીપ નહીં કરતા. પ્લીઝ મહેરબાની કરીને લેક્ચર કુદાવતા નહીં, કારણ કે જો તમે લેક્ચરને સ્કીપ કરીને કુદાવશો તો તમારે જે અગત્યનો પોઈન્ટ છે એ મિસિંગ થઈ જશે, અને પછી ત્યાં તમને MCQ સોલ્વ કરવા કે પછી કોઈ અધર એક્ઝામ JEE નીટના MCQ સોલ્વ કરવા માટે પણ સમય લાગશે. સમજાયું વિદ્યાર્થી મિત્રો? એટલે મહેરબાની કરીને વિડીયો સ્કીપ નહીં કરતા, જોજો. એટલે જ વિડીયો નાના બનાવીએ છીએ કે જેથી તમને જોવાની પણ મજા આવે. બરાબર. એટલે એક પણ વિડીયો સ્કીપ કરવાની જરૂર નથી. આપણે આવતીકાલે બીજો ગુણધર્મ જોઈશું, આયનીકરણ એન્થાલ્પી. ઓકે વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ, જય ભારત.